આ જગ્યાએ શિવજીનો જન્મ થયો હતો મનુષ્ય રૂપમાં. વેલકમ ટુ ધ સિરીઝ સોલફુલ શ્રાવણ ટેલ્સ ઓફ શિવ ટેમ્પલ. કાયાવરોહણ. કાયા એટલે શરીર અને આવરોહણ એટલે જ્યાં શરીર ઉતર્યું છે. શિવજીનો છેલ્લો અને 28મો અવતાર લકુલેશ મહાદેવનો જન્મ બ્રાહ્મણ પુત્રના સ્વરૂપમાં અહીંયા થયો હતો. કહેવાય છે કે શ્રાવણમાં કરેલા ભોળેનાથના દર્શન અને શુદ્ધ તથા સ્વાદિષ્ટ ફરાળી આહાર ભોળેનાથને પ્રસન્ન કરે છે. ઋષિ વિશ્વામિત્રની તપભૂમિ રહેલી આ જગ્યાનું અસ્તિત્વ ચારેય કાળથી છે અને અહીંયા જ ગાયત્રી મંત્રનું જ્ઞાન પણ તેમને થયું હતું. 5000 વર્ષ કરતાં પણ વધુ જૂનું આ બ્રહ્મેશ્વર શિવ જ્યોતિર્લિંગ શિવજીનું નિરાકાર તથા સાકાર બંને સ્વરૂપનું પ્રમાણ છે, કારણ કે અહીંયા શાંભવી મુદ્રામાં લકુલેશ મહાદેવ અને શિવલિંગનું મિલન જોવા મળે છે. વૈદિક કાળથી જ આ જગ્યા સંસ્કૃત અને યોગ અધ્યયન માટે પ્રમુખ સ્થાન હતું અને આજે પણ છે. શિવ પુરાણમાં ઉલ્લેખાયેલ 68 તીર્થ સ્થાનોમાં પણ કાયાવરોહણનો સમાવેશ કરાયો.